ને આવું આવી જો તો બસ જોતા હા એ બધું જમવાનું બધું બાકી છે 10 વાગે અમારે ઉનાળામાં જમવાનું એના પેલા વાસણ ધોવાઈ જાય જમ્યા પેલા વાસણ ધોવાઈ જાય નહીં કેકડા ભાઈ કેમકે આખા દાડાનો સ્ટોક હોય વાસણ સવારથી ભેગા કરે આ લોકો હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે બ્લોગ ચાલુ કરી દીધો છે થોડો મોડો મહેમાનો નાસ્તો દેવાઈ ગયો છે અને આજે છે રવિવાર જવાનું છે માતાજીના મંદિરે પણ આ લોકોને લઈ નહીં જવાના આ મેડમ કાલે પડ્યા હતા તો ભંગાઈ ગયો આ જો તમે જો આ જો આ દેખાય હા એટલે હે ને ઓલું નહીં કહેતા ખાવા જમવા ગયા હતા તો હું સ્લીપ ખાઈ ગયા નહીં કે આ છોકરી ભેગી હતી પણ ના કાંઈ કરી હે ખબર જ નથી ખબર તને શું કરવા બોડીગાર્ડ મૂકી દઈને ભેગી ધ્રુવભાઈ જો ઉતા હે અને આપણે થઈ ગયા છે નાઈ ધોઈને તૈયાર મસ્ત મજાની ચા પીવાઈ ગઈ છે અને પછી એક ટોસ આપ્યો મને જો છે એક ટોસ પછી આવ્યો પોતે બબે તઈ ઉલારે ખાવ ખાવ તો હલો ગાઈસ તો કંઈ છે નહીં ખાસ હાથમાં એટલે નારિયેળ બારી લાવી દીધા હતા પી લીધા દવાઈ લાવી દીધી હતી દવાઈ પીવાઈ ગઈ છે હાથ થોડોક આમ વર્કિંગ તો કરે રહ્યો નહીં છાંટો આમ નહીં છાંટો બોલો જરી કામ પડી ગયા તો મને તો ફ્રેક્ચર આવ્યું આ જે આવી ગયું આખું ફૂલી ગયો પાછળ કાંઈ હવે એટલું જ છે ઓલો હાથે જો આમ બતાય આ જો આ નહીં દેખાય આ કેવો દેખાય જો તો આ નહીં ફૂલેલું એવું છે ઓલું કાંઈ નહીં કાંઈ મારા બેટા હાથે કરી લે જરીક લાગ્યું એમાં તો મારે એક્સરે કરાવવો પડશે આ કરાવવું પડશે એટલે એક દી તો હા ખાવ ખાલી સ્લીપ ખાઈ ગયા એમ લઈને જાતે હો ભાઈ આપણે ગાડીમાં નહોતા ખવડાયા ચલો ત્યારે આપણે જઈએ માતાજીના મંદિરે આજે છે રવિવાર તો ચલો જય માતાજી ચાલો ગાઈસ તો આપણે ગયા છીએ માતાજીના મંદિરે આજે એકલા છીએ શકો છો છે રવિવાર ચલો કુળદેવીના મંદિરે ચામુંડાના દર્શન કરીએ મંદિરે માતાજીના દર્શન થઈ ગયા છે અને દર્શન કરાયા છે ચલો ત્યારે હવે દુકાને મંદિરેથી આવી ગયા છીએ આપણે દુકાન સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત મજાની અને મંદિરથી રિટર્ન આવતા હે ને હારે લેતો આવે માતાજીનો હાર માતાજીના રવિવાર નવનોતર તો ત્યારે હાર તો પહેરાવાનો હોય અને દર રવિવારે હાર પહેરાવાનો હોય તો હારે પણ આવી ગયો છે ચલો ત્યારે માતાજીને હાર પહેરાવી દઈએ અને દીવા કરી લઈએ તો જય માતાજી બધી થઈ ગયા છે મસ્ત મજાના હાર પહેરાવી દીધો છે માતાજીને કોમેન્ટમાં જય ચામુંડામાં લખી દેજો તો હલો ગાઈસ તો આ લોકો જ્યાં પડી ગયેલા ને એ જ જગ્યાએ મારે જવાનું છે તો આને લઈ જઉં છું અને એને કહું હું કે કઈ જગ્યાએ તું પડી હતી તો મને બતાવી દે બરાબર હાથમાં લાગેલું હતું જો અત્યારે હળદર લગાવી છે હવે એ જગ્યા બતાવે આપણાને તો ચલો એ જગ્યા જોઈએ એ જગ્યા કેવી નસીબવાળી હશે કે આને પાડી દીધી બોલો
ગાઈસ તો બેસણામાં આવ્યા હતા, જોયું ને તમે, આ રીતનું હોય બેસણું અમારે પ્રજાપતિમાં. તો મોટી વાડીમાં રાખેલું હતું, જોઈ શકો છો વાડી. અહીંયા વાડીમાં જમવા આવી હતી ને કાલે, ત્યાં એમાં પડી ગઈ હતી, જો એ હાથમાં હે ને ફોજો આવી ગયો, મજા જ પડવાની. ચાલો ગાઈસ તો હાથ ઉતરી ગયો હતો, હાથ હવે હે ને હરખો કરાવીએ. જો જામ થઈ ગયું જામ થઈ ગયું ને, આવું રે આવી જો તો બસ જો તો. હા હાઈ બધું હાઈ હવે જામ બીજું તો હાથ બાદ ભંગાયો નહીં ને તો બરોબર. હારા એક્સરે બેસરે પડાવવાનું કહેતો હતા. હા એક્સરે કરાવવો પડશે, આ કરાવવો પડશે, ખોટો મને ખર્ચામાં ઘાલ દેતા લોકો. આમ કીધું આમ વાહ રામ આમ આમ આ બાજુ મેડમ ને હાથ ઉતરી ગયો હતો, હાથ એટલે પડી ગયા હતા, એટલે હાથ ઉતરી ગયો હતો તો એનો મેળ ઉતરાવાનો હતો. ઉતરાયો, મસ્ત મજા આવી ગઈ. અને આવી ગયા છે દુકાને, અને ટીવી મોડેથી બંધ કરી પછી જશું ઘરે. પછી પૂછે કે એને કેવું છે, હાથમાં સારું છે. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું હતું ને હવે મેડમે ચા બનાવી દીધી. હાથ ભંગાઈ ગયો તો ચા બનાવી. વાહ થઈ ગયો હાથ. જો ચા બની જાય ને એમ શું છે, હાથ એવો કાંઈ મોટો ભંગાયો નહીં તમારો. ચલો ગાઈસ તો ચા થઈ ગઈ તૈયાર, તો ચા પી જઈ દુકાને. એમાં આવ્યો તો કોઈ દેખાતું જ નહીં. જોતા છે ટીવી ચાલુ. ચલો બહાર જોઈએ. ઓહો હો, માં દીકરી બે ભેગા જો તો આખા દિવસના વાસણ ધોયા લોકો. અઢવડું મોઢું જો. ઓ કેકડા બેન ખાઈ લેવું છે પણ કામ કરવા થાય તો જો. એને બિચારીને હાથને દુખાય પણ એમને નહીં ખબર પડતી, તો હું ફટાફટ કામ કરું. ચલો ગાઈસ તો મસ્ત મજાનું પવન છે એટલે ધ્રુવભાઈ આવે એટલે જમી લઈએ. જમવાનું બધા બાકી છે, 10 વાગે અમારે ઉનાળામાં જમવાનું. એના પહેલાં વાસણ ધોવાઈ જાય, જમ્યા પહેલાં વાસણ ધોવાઈ જાય નહીં કેકડા ભાઈ? કેમ કે આખા દાડાનો સ્ટોક હોય વાસણ, સવારથી ભેગા કરે આ લોકો. વાસણ ધોવાઈ ગયા, ધ્રુવભાઈ આવી ગયા છે, જોઈ શકો છો. અને હું છે ને થોડુંક આજ રવિવાર હતો અને આનો હાથ જે ભંગાઈ ગયેલો એટલે એ જે પાટો બાંધેલો હોય જોઈ શકો છો. બધાય પાટો બતાવીએ, બતાવજો. તો આ પાટો છે ને બધા છે, એનો હાથ ભંગાઈ ગયો હતો. તો કોમેન્ટમાં એટલે કે કોમેન્ટમાં કંઈ કહેવાની જરૂર નહીં, હાથ તો બરાબર જ છે, ખાલી ગરમ પાટો બાંધ્યો છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. અને હું છે ને એટલે થોડુંક આ લેતો આવું કે રાંધ્યું ના હોય એમ. દર ફેરે હું એવું વિચારું કે રાંધ્યું ના હોય અને હું લઈ આવું તો એ રાંધી તૈયાર રાખે. બોલો કેટલી મહેનતી બાયડી છે આ, કેવા મેં કર્મ કર્યા છે ત્યારે આવી બાયડી મળી હશે. ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ અને મળીએ કાલે સવારે. તો જય માતાજી.